આ ગોગંગા બેન જો સામે જીવરામ ભટ્ટ આવે છે. તમે કહેતા હતા ને જીવને રતન ધનુ પર છે એવા છે. જો બોલાવ બોલાવ બોલાવ. જીવરામ ભટ્ટ આવો ચા પીને જાઓ. આવીએ જ ને, કેમ નહીં આવીએ, પણ બેસવાનું ક્યાં છે? કાર બાજુ બેસો એના ઉપર. હા, બેસવાની તો સરસ મજા આવી. જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો? દેખે છે એનો બાપ. કેમ નહીં દેખીએ હોઈએ? કાંઈ આંગળા બાંગડા છીએ કે શું? તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? કાગળ તો શું, પણ અત્યારે મોતી બિંદે છે તો? અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? કાગળ આપું તો વાંચી આપશો? હા, લાવો. શા વાસ્તે નહીં વાંચીએ? લો આ કાગળ વાંચો જોઈએ. નાખે છે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. લાવો કાગળ. એ તમારા પગ આગળ પડ્યું, નીચે નમીને લઈ લો. તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી. નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણીનો જના, શુષ્કાશ્ચ મૃગાશ્ચ જ નમંતી કદાચન. આનો અર્થ એ છે કે ફળવાળા ઝાડ નમે છે અને ગુણવાળા માણસ પણ નમે છે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નથી નમતા. લઈને આપે છે. લ્યો આ કાગળ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખર વાંચે કે શું? સોમનાથને એમાં તો ઝીણા અક્ષર છે. પેલા મોટા અક્ષર વાળા કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક હોત. કાંઈ ઝીણા અક્ષર નથી. આંધળો પણ વાંચી શકે છે એવા મોટા દીવાની અક્ષર છે. હાલ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો. કેમ થયું? તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખાતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ. જીવરામ ભટ્ટ આ કેટલા આંકડા છે? કહીએ તો તમે શું આપશો? દાખલેની લાઠી આપી છે ને, હવે બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હોય તો કહો. એમાં શું કહેલું છે? 5 તો છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અભિમાનીને અંતરે પાસે જો નીજ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. 3 આંગળીઓ ઊભી રાખીને 2 આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. અત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં, 3 આંગળીઓ ઊભી અમે દીધી અને 2 વાળી દીધી. તે બધી મળીને 5 દીધી, માટે 5 કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે? વાળું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ? આ 1, 2, 3 અને 4 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચાળ તો વાત વૃથા સ્થાપે, તથાપી તે સત્ય કરી આપે. ભલે સભામાં સત્વાદ ભૂલે, તથાપી જીભે કદી ના કબૂલે. આનો અર્થ એ છે કે વાચાળ કદી બધાય નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સકરાસમાં આવ્યા. હવે છૂટી શકે એવો એક રસ્તો મને લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ચારિત્ર લોકો કહે ત્યારે ખરું? ત્યારે હવે તમારું સાચેપણું સાબિત કરો જોઈએ. 100 રૂપિયા હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની તકબીરો ઘણી હોય. વાચાળ શું હોડ કદી નથી જે જાદુગરોથી બળ બાંધી દીજે. સીજેના તેના સગળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે? તે ખરી વાત. અમે 4 આંગળીઓ દીધી, માટે 4 કહી, અને 5મો તો અંગૂઠો છે. આંગળી ક્યાં છે? જોયું ને